જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. એક્ઝામ્પલમાં એવું છે કે 111 ની 111 ઘાત છે, બરાબર. ગુણ્યાકારમાં 222 ની 222 ઘાત આપેલી છે, પાછો એનો ગુણ્યાકાર કરેલો છે અને એમાં 333 ની 333 ઘાત આપેલી છે, બરાબર. હવે તમે સિમ્પલી વિચારો કે આટલો મોટો ગુણ્યાકાર હોય તો એ કોમ્પ્યુટરમાં તો આવી શકે, પણ કેલ્ક્યુલેટરમાં તો બિલકુલ ના આવે. આટલો મોટો ગુણ્યાકાર હોય તો કેલ્ક્યુલેટરમાં એનો જવાબ વધીએ તો બી ના આવે, બરાબર. તો હવે આનો જવાબ આપણે નથી શોધવાનો. આમાં એવું કીધું છે કે આનો જે બી જવાબ આવે, આ ગુણ્યાકારનો જે બી જવાબ આવે એના એકમના સ્થાને કયો અંક આવશે એવું કીધું છે, બરાબર. જવાબ ગમે તે હોય એનાથી આપણે કઈ લેવા દેવા નથી, એનો એકમનું સ્થાન કયું છે, બરાબર, એ જોવાનું છે, બરાબર. કોઈ બી ગુણ્યાકાર હોય, ધારો કે આપણે ગુણ્યાકાર કરીએ 5, 4 અને 3, આનો જવાબ શું આવે? 12 × 5 = 60, 60, બરાબર. તો આના એકમના સ્થાનમાં 0 છે. એવી જ રીતે આનો ગુણ્યાકાર કરીએ, ઉપરની જે બી સંખ્યા આપેલી છે 111 ની 111 ઘાત ગુણ્યા 222 ની 222 ઘાત ગુણ્યા 333 ની 333 ઘાત, એનો જે બી જવાબ આવે એના એકમના સ્થાનમાં કયું અંક હશે, બરાબર છે. જવાબથી આપણે કઈ લેવા દેવા નથી, ફક્ત ને ફક્ત એકમનું સ્થાન કયું છે એ જાણવાનું છે, બરાબર. આ નંબર સિસ્ટમનો દાખલો છે, સંખ્યા પદ્ધતિનો. અને આ થોડું આપણને એવું લાગે કે આ ટાઈપના એક્ઝામ્પલ કેમ પૂછતા હશે, પણ સિમ્પલ છે. આ ટાઈપના એક્ઝામ્પલમાં બી તમે જોઈએ ને તો પ્રેક્ટિસ થાય તો આમાં આ બી આવડી જાય તમને. તો આગળ જોઈએ. હવે એક છે, એક, બરાબર, એક લઈએ આપણે, બરાબર. હવે આગળ કોઈ બી કિંમત મૂકીએ. ચલો આપણે આ રી સંખ્યા લીધી 32,141, બરાબર. એની કેટલી બી ઘાત કરો ઇન્ફિનિટી સુધી, બરાબર, કેટલી બી ઘાત કરો, 1 લો, 2 લો, 3 લો, 4 લો, 5 લો, બરાબર. એના એકમના સ્થાનમાં જે બી જવાબ આવે એના એકમના સ્થાનમાં 1 જ આવે, બરાબર. એના એકમના સ્થાનમાં 1 જ જવાબ આવે, બરાબર. આ યાદ રાખવાનું કે કોઈ બી સંખ્યા આપેલી હોય, કોઈ બી, એના એકમના સ્થાનમાં 1 છે, બરાબર. એની તમે કેટલી બી ઘાત કરો તો બી એના જે બી જવાબ આવશે એના એકમના સ્થાનમાં 1 આવશે, બરાબર. આટલું આપણને આ પદનું મળી ગયું. આ પદમાં એકમના સ્થાનમાં કેટલો જવાબ આવશે? 1 આવશે. એ પદ તો મળી ગયું, સિમ્પલી ખબર પડી ગઈ તમને. હવે આપણે આગળ જોઈએ, બરાબર. આગળ આપણને આપ્યું છે 222. 111 નું મળી ગયું, 111 માં એકમના સ્થાનમાં 1 આવશે, બરાબર. હવે 222 ઉપર જઈએ. 222 ને કેટલી ઘાત આપી છે? 222 જ આપી છે. હવે એ જ રીતે 2 નો નિયમ છે. જે 1 નો નિયમ તમને કીધો ને એ જ રીતે 2 નો નિયમ છે. 2 નો નિયમ એ રીતે છે, 2 ની 1 ઘાત કરો તો 2 જવાબ આવે, બરાબર. 2 ની 2 ઘાત કરો તો 4 આવે, 2 ની 3 ઘાત કરો તો 8 આવે, 2 ની 4 ઘાત કરો તો 16 આવે, મતલબ એકમના સ્થાનમાં 6 આવશે. હવે તમે આગળ કરશો તો રિપીટ થશે, બરાબર. હવે તમે આગળ રિપીટ કરશો એમ 2 આવશે, 4 આવશે, 8 આવશે, 6 આવશે, 2 આવશે, 4 આવશે, 8 આવશે, 6 આવશે. તમે કેટલી બી ઘાતો વધારે જો, આ જ રીતે આ જ સિક્વન્સમાં રિપીટ થશે, બરાબર છે. એટલે દર 4 ગુણનફળ કહેવાય ને એમાં રિપીટ થાય છે, દર 4 ગુણનફળમાં રિપીટ થાય છે, બરાબર. હવે એનો અહીંયા ઉપયોગ શું? તો એમાં આપણે એ રીતે જોવાનું કે આ જે બી સંખ્યા આપી હોય જેના એકમના સ્થાનમાં 2 હોય ને એની જે બી ઘાત હોય એને એક રિપીટ થાય છે ને એટલી સંખ્યા વડે ભાગી દેવાના, બરાબર. આપણને 4 દર 4 ગુણનફળથી રિપીટ થાય છે, બરાબર. 4 વખત આપણે કરીએ, ઘાત કરીએ અને પછી રિપીટ થાય, બરાબર છે. તો એને 4 વડે ભાગી દેવાના. તો શું જવાબ આવશે? 5 ચોક 20, 5 ચોક 20. આમાં 2 શેષ વધે છે. કેટલી શેષ વધે? 2,
બરાબર, આ બે શેષ ઇમ્પોર્ટન્ટ છે. હવે બે શેષનું આપણે કરીશું શું? એમાં કંઈ કરવાની જરૂર નથી. એમાં જે એકમનું સ્થાન 2 છે તો એમાં 2 ની 2 ઘાત મૂકી દેવાની. તો આના એકમના સ્થાનમાં 4 આવશે. આ એનું એકમનું સ્થાન થયું. બરાબર, જે બી શેષ વધે એમાં જે એકમનું સ્થાન હોય એના વર્ગમાં કરી દેવાનું. 2 શેષ વધી, એકમનું સ્થાન અહીંયા 2 છે એના વર્ગમાં કર્યું તો 4 આવે. તો આ 4 શું થયું? એ એકમનું સ્થાન થયું. કોનું એકમનું સ્થાન થયું? તો આ સંખ્યાનું એકમનું સ્થાન થયું. 222 ને 222 ઘાત કરો ત્યારે 4 એકમનું સ્થાન મળે. બરાબર, એટલે આપણને 222 નો 4 જવાબ આવ્યો. બરાબર, 111 માં 1 હતો, 222 માં 4 હતો. હવે 333 માં જોઈએ. 333 માં બી એવું જ છે. 333 ની 333 ઘાત છે. બરાબર, એમાં બી દર 4 વખતે રિપીટ થાય છે. 3 ની 1 ઘાત કરો તો 3, 3 ની 2 કરો તો 9, 3 ની 3 કરો તો 27, 3 ની 4 કરો તો 81. બરાબર, 1 2 3 4. હવે 3 ની 5 કરો તો શું આવશે? 3 ની 5 કરો 81 ગુણ્યા 3, 8 તારી 24, 243. એકમના સ્થાનમાં 3 આવ્યું, પાછું રિપીટ થયું. 1 2 3 4, પછી પાછું રિપીટ થશે. પાછું 3 આવશે એકમના સ્થાનમાં, પાછું 9 આવશે, 7 આવશે અને 1 આવશે. બરાબર, આ રીતે દર 4 વખત ગુણાકાર કરો ને એના પછી રિપીટ થાય. બરાબર, તો એ જ રીતે જે આપણે 222 માં કર્યું એ જ અહીંયા કરવાનું છે. એમાં જે બી ઘાત આપેલી છે એમાં જે રિપીટ થાય ને એ સંખ્યા વડે ભાગી દેવાનું. 4 વખત 4 સંખ્યા પછી રિપીટ થાય છે. બરાબર, 4 સંખ્યા પછી રિપીટ થાય છે, 4 વડે ભાગી દેવાના. 8 ચોક 32. બરાબર, 1 3 4 તરી 12. આમાં એક શેષ વધે છે. કેટલી શેષ વધે? એક શેષ વધે. બરાબર, એ જ રીતે 3 ની 1 ઘાત કરી દેવાની. પેલામાં 2 શેષ વધતી હતી તો આપણે 2 ની 2 ઘાત કરી હતી. આમાં 3 છે એકમના સ્થાનમાં અને અહીંયા એક શેષ વધે તો જે બી શેષ વધે એ એની ઘાતમાં લઈ જવાનો. 3 ની 1 ઘાત કરતો 3, તો આ 3 શું આવ્યું? એકમનું સ્થાન. એકમનું સ્થાન કોનું આવ્યું? તો આ સંખ્યાનું એકમનું સ્થાન આવ્યું. બરાબર, તો એનું કેટલું આવ્યું? 333 નું 3 આવ્યું. બરાબર, 333 નું 3 આવ્યું. હવે શું કરવાનું? હવે ગુણાકાર કરી નાખવાનો. જે બી એકમનું સ્થાન આવ્યું ને દરેક પદનું એનો ગુણાકાર કરી નાખવાનો. આના એકમના સ્થાનમાં 1 આવશે. બરાબર, આના એકમના સ્થાનમાં 4 આવશે. આના એકમના સ્થાનમાં 3 આવશે. તો જવાબ કેટલો આવે? 12. તો એકમના સ્થાનમાં 2 જવાબ આવે. બરાબર, એકમના સ્થાનમાં 2 જવાબ આવે. આ તમારો જવાબ થયો. બરાબર, દાખલો થોડો કોમ્પ્લિકેટેડ લાગી શકે છે પણ ઈઝી છે. બરાબર, તો આ જ રીતે તમને સંખ્યા આપી હોય, 1 છે, આમાં 1 છે, 2 છે, 3 આપી હોય, 4 છે તો 4 માં અલગ વસ્તુ છે, 5 છે તો 5 માં બી અલગ વસ્તુ. 5 હોય તો 5 ના એકમના સ્થાનમાં હંમેશા 5 જ હોય. 5 ની તમે કેટલી બી ઘાત કરો ને તો એના એકમના સ્થાનમાં 5 જ હોય. બરાબર, એ જ રીતે આપણે આગળ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે દરેક પદ હોય, દરેક સંખ્યા હોય એના એકમના સ્થાનમાં કઈ રીતે આવી શકે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, એક બીજું એક્ઝામ્પલ